એકવાર બધા ગોપગણોની સાથે ગોકુળની ગલીઓમાં દોટ લગાવી અને બધા ગોવાળિયાઓને ભેગા કર્યા અને બધા ગોપગણોને ભેગા મળીને કહે છે કે આપણા બધા મિત્રોમાં આ મધુમંગલ તું આટલો દુબળો પતલો કેમ છે? આ દુબળા પતલા લોકો મને નથી ગમતા, તું બરાબર આરોગતો નથી. મધુમંગલ કહે છે કે કનૈયા, તારા ઘરે 9 લાખ ગાયો છે એટલે કેટલું બધું માખણ નીકળે, એટલે તને તો ભરપેટ માખણ આરોગવા મળે એટલે તું અટ્ટો કટ્ટો થાય. પરંતુ મારી ઘેર તો એક જ ગાય છે અને એમાં મેં 4 ભાઈઓ, એટલે એનું માખણ કેટલું નીકળે અને મારી ભાગ કેટલું માખણ આવે, એટલા માટે હું દુબળો છું. કનૈયો કહે છે, અચ્છા, જો આપણી ઘેર માખણ ન હોય તો આજુબાજુના ઘરેથી ખવાય ને. કનૈયા, આજુબાજુ વાળા કઈ રોજ થોડા આપે? કનૈયો કહે છે, રોજ ના આપે તો આપણે આપણી જાતે પૂછ્યા વિના લઈ લેવાનું. કનૈયા, પૂછ્યા વિના લઈએ તો એ તો ચોરી કરી કહેવાય. કનૈયા, ચોરી કરાય? કનૈયો કહે છે, હા હા, ચોરી કરાય. કનૈયો કહે છે કે ચોરી કરાય. મધુમંગલ કહે છે, કનૈયા, ચોરી કરતા ગમે તેટલો કુશળ ચોર હોય ને, કોઈક વખત તો પકડાઈ જાય. જો પકડાઈ જઈશું તો માર ખાવા માટે તું આવીશ? કનૈયો કહે છે કે હા હા, હું આવીશ. ચાલો આપણે એક મંડળની રચના કરીએ. અને કનૈયાએ ચોરી કરવાનું એક મંડળ બનાવ્યું, નામ આપ્યું ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરવાનું પ્રસારણ કરતું મંડળ. એની અંદર જેટલા જોડાયા એટલા સભ્ય, બાકી બધા અસભ્ય. અને એમાં 3 વર્ષથી લઈ અને 80 વર્ષના દાદા સુધી બધાએ મંડળમાં જોડાયા. અને કનૈયાએ ત્યારબાદ માખણ ચોરી લીલાનો પ્રારંભ કર્યો છે. જ્યારે બધી બ્રજની નારીઓ યમુનાજીના વારી ભરવા જાય ત્યારે કનૈયો ગોપગણોની ટોળી લઈને વ્રજની નારીની ત્યાં ગોપીજનોને ત્યાં પ્રવેશ કરતો. નીચે 5, એની ઉપર 4, એની ઉપર 3, એની ઉપર 2 અને એની ઉપર નટકટ નંદ કિશોર ઉપર ચડે અને લાકડીથી મહીની ભરેલી મટલીને તોડે અને મટકીમાં જે માખણ હતું એ માખણ પોતે પણ આરોગે. મધુમંગલ શ્રીદામાં પોતાના મિત્રોને પણ ખવડાવે. અને એટલું જ નહીં, પછી એ વાંદરાઓને પણ ખવડાવે અને કૂતરાઓને પણ માખણ ખવડાવે. આમ કનૈયાએ માખણ ચોરી નો પ્રારંભ કર્યો છે. ધીરે ધીરે કનૈયાની ચોરીની ફરિયાદ ગોપીજનોએ નક્કી કર્યું કે આપણે માં યશોદાજીને કરીએ. એટલે એકવાર બધી ગોપીઓ ભેગી થઈને આવી અને યશોદાજીને કહેવા લાગી કે આ કનૈયો માખણનો ચોર છે. અમે જ્યારે યમુનાજીનું પાણી ભરવા જઈએ ને તો આવીને અમારા ઘરે માટલામાંથી માખણ ચોરીને ખાય છે. ત્યારે યશોદાજી કહે છે, ગારી મત દીજો મુझ गरीबन को जायो है, गारी नहीं दीजो सखी, गारी नहीं दीजो. મારા દીકરાને ચોર ચોર કહીને કોઈ વગવશો ના. મુझ गरीबन को जायो है મારો એકનો એક દીકરો છે. મહીકી મટુકિયા કઠુરિયા ભરી રે, मैं तो काहू बातन पे तरसायो रे, मैं તો કાહુ બાતન પે નાહી તરસાયો રે. મારી ઘેર આટલી હજારો માખણની માટલીઓ ભરી છે. મેં મારા કનૈયાને કોઈ દિવસ એવું નથી કીધું કે માખણ ના આરોગીશ. મહીકી મટુકી ભરી આંગન में आन धरी, तोल तोल लीजो सब जे तो जाको खायो है. કહે છે યશોદાજી કે મારા કનૈયાએ જો તમારા ઘરે આવી અને 2 વાડકી માખણ ખાઈ ગયો હોય તો મારા ઘરેથી તમે તોલીને જેટલું માખણ મારો કનૈયો ખાઈ ગયો હોય એ પાછું લઈ જાઓ. પરંતુ મારા કનૈયાને અત્યારથી ચોર કહેશો અને એ વગોવાઈ જશે તો મારા કનૈયા સાથે લગ્ન કોણ કરશે? મારા દીકરાને વગોવાનું બંધ કરો. ગોપીઓ પણ વિચાર કરે છે કે માં યશોદાજી માનવાના નથી. એટલે એક ગોપી કહે છે કે હવે રંગ્યા હાથે પકડીએ તો જ માં યશોદાજી માનશે. અને પ્રભુ પણ આ બધી ગોપીઓએ ફરિયાદ કરી એટલે ગોપીઓને સબક શીખવાડવા માટેનો વિચાર કરે છે. પ્રભાવતી નામની એક ગોપી બહુ ઊંચે
માખણની માટલી રાખી યમુનાજીનું પાણી ભરવા માટે ગઈ, પણ એ આગળના દરવાજેથી નીકળી અને પાછળના દરવાજેથી પાછી આવી અને સંતાઈ ગઈ. પ્રભાવતી ઘરમાં છુપાઈને રહી. પ્રભાવતી પાણી ભરવા ગઈ છે આ જોઈને ગોપગણોની ટોળી આવી અને નટખટ નંદ કિશોરે માખણની માટલીને તોડી એમાંથી 2 લોદા માખણ ખાધું, શ્રીદામાને ખવડાયું, મધુમંગલને ખવડાયું. કનૈયાના હાથ માખણવાળા છે, કનૈયાનું મુખ માખણવાળું છે. અને ત્યાં જ પ્રભાવતી પ્રગટ થઈ અને કનૈયાનો હાથ પકડ્યો. કનૈયાને કહે છે, કનૈયા આ ચોર રંગે હાથ પકડા ગયા હે, આજે તારે મારી સાથે આવવું પડશે. अरे प्रभावती मुझे छोड़ दो, आगे से ऐसा नहीं करूंगा. प्रभावतीए विचार कर्यो कि मां यशोदाजीने आज बराबर अवसर छे, એટલે પ્રભાવતીએ એને દોરડા વડે બાંધી અને દોડતી દોડતી ગઈ નંદાલયમાં. અરે ઓ મૈયા, અરે ઓ મૈયા. યશોદાજી દોડતા દોડતા આયા. અરે ક્યાં હુઆ પ્રભાવતી? અરે તમારા કનૈયાને હું મારી ઘેર બાંધીને લઈને આવી છું, તમે મારી જોડે ચાલો. કનૈયાનું મોઢું પણ માખણ વાળું છે, એના હાથ પણ માખણ વાળા છે. તમે કહો છો ને કે મારો કનૈયો ચોર નથી, તમે આજે જોશો તો ખબર પડશે કે તમારો કનૈયો ચોર છે. અરે માં યશોદાજી કહેવા લાગ્યા, પ્રભાવતી કેમ મારા છોરાની પાછળ પડી છે? મારો કનૈયો તો ક્યારનો મારી સાથે અંદર ગૌ સેવા કરી રહ્યો છે. અચ્છા કનૈયો ઘરે છે તો બોલાવો. અને માં યશોદાજીએ પોકાર કર્યો, અરે ઓ કનૈયા. અને કનૈયો દોડતો દોડતો આવ્યો. હા હા મૈયા. અરે આ પ્રભાવતી કહે છે કે તું એના ઘરે બાંધેલો છું. માં હું તો ક્યારનો તારી જોડે છું. પ્રભાવતી ભોટી પડી. પ્રભાવતી ઘરે જઈને જુએ તો કનૈયો ત્યાં એવો ને એવો બંધાયેલો હતો. પ્રભાવતીને કઈ સમજમાં આવતું નથી, કનૈયાને છોડી દે છે. એકવાર આવી જ રીતે પ્રભાવતી ઘરમાં છુપાઈને રહી અને નટખટ નંદ કિશોર માખણની ચોરી કરવા માટે આવ્યા. અને જ્યાં માખણની મટકી તોડી અને હાથ મોઢું માખણ વાળું થયું, પ્રભાવતીએ હાથ પકડ્યો કનૈયાનો કે કનૈયા, ગઈ વખત તો તને અહીંયા બાંધીને ગઈ ને, એટલા માટે તું મારા કરતા વહેલો દોડી દોડીને આગળ યશોદાજીની પાસે જતો રહ્યો. અને ત્યાંથી હું ઘરે આવું ત્યારે મારી આગળ આગળ દોડીને પાછો આવીને બંધાઈ ગયો અને મને બ્રહ્મા પાડી. પણ આજે તો હું તારો હાથ પકડીને લઈ જઈશ. એટલે હાથ પકડ્યો પ્રભાવતીએ. अरे प्रभावती छोड़ दे, आगे से चोरी नहीं करूंगा, मक्खन की चोरी नहीं करूंगा. ना ना कन्हैया, आज हूं तारी एक बात नहीं सांभळवानी. प्रभावती આગળ અને કનૈયો પાછળ. જ્યાં નંદાલય આવ્યું, પ્રભાવતીએ પોકાર કર્યો, અરે ઓ મૈયા. મૈયા દોડતા આયા. અરે ક્યાં હુઆ પ્રભાવતી? અરે ક્યાં હુઆ? ક્યાં? દેખો દેખો, આ કનૈયાને હું પકડીને લઈને આવી છું. એનું મુખ પણ માખણ વાળું છે, એનો હાથ પણ માખણ વાળો છે, અને તમારો કનૈયો માખણનો ચોર છે. યશોદાજી કહે છે, અરે કેમ મારા કનૈયાની પાછળ પડી છે? કનૈયો તો ક્યારનો મારી સાથે બેઠો છે, તું પાછળ વળીને જોતો ખરી. અને પ્રભાવતીએ પાછળ વળીને જોયું તો કનૈયાએ રસ્તામાં ક્યાં હાથ છોડાવી અને પ્રભાવતીને એના જ પતિનો હાથ પકડાઈ દીધો તો એ પ્રભાવતીને ખબર પડી નથી. એક ગોપી કહે છે કે મૈયા, આ કનૈયો એકલો માખણ ખાતો હોય તો સારું, પણ એ તો વાંદરાઓને પણ ખવડાવે છે. મૈયા, તું તો કહે છે કે પ્રાણી માત્રમાં ભગવાન છે અને આપણે બધા જીવ પ્રત્યે દયા ભાવ રાખવાનો. વારી જાઓ બેટા, તુજ પર તું જે કરે છે સાચું કરે છે. એક ગોપી કહે છે કે અમે જ્યારે યમુનાજીનું પાણી ભરવા જઈએ છે ને, ત્યારે આ કનૈયો આવી અને પથ્થર મારી અમારા માટલા ફોડી નાખે છે. કનૈયો કહે છે કે હા હા માં, આ વાત સાચી છે, આનો હું સ્વીકાર કરું છું. કનૈયા, કેમ માટલા ફોડી નાખે છે? કનૈયો કહે છે કે મૈયા, આપણા ગામમાં એક જ કુંભાર છે અને આ લોકો માટલા 3-3 ને 5-5 વર્ષ સુધી બદલતા નથી. પછી આ કુંભારનું ગુજરાન કેમ ચાલે? એટલે કુંભારનું ગુજરાન ચાલે ને એટલા માટે આ માટલા હું તોડી નાખું છું. વારી જાઓ બેટા, તુજ પર તું જે કરે છે સાચું કરે છે. કનૈયાની કોઈ ફરિયાદ માં યશોદાજી સ્વીકાર કરતા નથી. એક ગોપી કહે છે, મૈયા, આ બધું તો ઠીક છે, પણ અમારા છોકરાઓ જ્યારે પોડી રહ્યા હોય છે ને, ત્યારે કનૈયો વહેલો આવી અને 6 વાગે એમને ચિમટા ખણી અને એમને ઊભા કરી દે છે. કનૈયા, આ વાત સાચી? અરે મૈયા, આ ગોકુળમાં બધા 10-10 વાગ્યા લગીમાં પથારીમાં પડ્યા રે સારું લાગે? આપણે તો વહેલા ઉઠવું જ જોઈએ. એટલા માટે એમના દીકરાઓને સારા સંસ્કાર પડે એટલે એમને વહેલા ઉઠાડી દઉં છું. વારી જાઓ બેટા, તુજ પર તું જે કરે છે સારું કરે છે. કનૈયાની કોઈ પણ ફરિયાદ માં યશોદાજીએ સ્વીકાર કરી નથી. અને એ તો માં છે.